નમસ્કાર મિત્રો, નિત્યજ્ઞાન ચેનલમાં તમારું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ માર્કેટ વિઝાર્ડ્સ પુસ્તકના એ અદ્ભુત ઇન્ટરવ્યૂનો બીજો અને સૌથી મહત્વપૂર્ણ ભાગ। પહેલા ભાગમાં આપણે જોયું હતું કે કેવી રીતે માઇકલ માર્ક્સે પોતાના શરૂઆતના ટ્રેડિંગ કરિયરમાં બધું જ ગુમાવી દીધું હતું અને વારંવાર નિષ્ફળતાનો સામનો કર્યો હતો, પણ હાર માનવાને બદલે તેમણે પોતાની ભૂલોમાંથી શીખવાનું નક્કી કર્યું અને એક સાચા ટ્રેડર બનવાની શરૂઆત કરી। આજના આ બીજા ભાગમાં આપણે એ અસલી રહસ્યો વિશે જાણીશું કે જેનાથી માઇકલ માર્ક્સે પોતાના માત્ર $30,000ના નાના એકાઉન્ટને $80 મિલિયન એટલે કે કરોડો રૂપિયામાં ફેરવી દીધું। આ ભાગમાં તમને તેમના સાચા ટ્રેડિંગ નિયમો, જબરદસ્ત રિસ્ક મેનેજમેન્ટ અને એક સફળ ટ્રેડરના માઇન્ડસેટ વિશે જાણવા મળશે, જે તમારા ટ્રેડિંગના નજરિયાને સંપૂર્ણપણે બદલી નાખશે। એટલે આ વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી ચોક્કસ જોજો। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં, જો તમે આપણી ચેનલ નિત્ય જ્ઞાનને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો। અને હા, જો તમે બેસ્ટ ટ્રેડિંગ એક્સપિરિયન્સ માટે એક નવું અને એડવાન્સ ડીમેટ એકાઉન્ટ ખોલવા માંગતા હોવ તો મેં ડિસ્ક્રિપ્શનમાં ધન અને કોટક નિયો બંનેની લિંક આપેલી છે। જો તમારી ઉંમર 30મી ઓછી છે તો કોટક નિયો તમારા માટે બેસ્ટ છે, કારણ કે અહીં તમને ઝીરો બ્રોકરેજના બેનિફિટ્સ મળે છે। ત્યાં જઈને તમે તમારું ફ્રી એકાઉન્ટ ઓપન કરી શકો છો। તો ચાલો મિત્રો, વધારે સમય ના લેતા શરૂ કરીએ જેક શ્વાગર અને માઇકલ માર્ક્સ વચ્ચેના આ શાનદાર ઇન્ટરવ્યૂનો બીજો ભાગ। શા માટે? હું વિચારી પણ નહોતો શકતો, કેમ કે હું સારું લખતો હતો અને મારી પાસે અનુભવ હતો। જ્યારે મેં તેમને કારણ પૂછ્યું તો તેમણે મને કહ્યું, હું તને કામ પર ના રાખી શકું, કેમ કે તું પહેલેથી જ ઘણું બધું જાણે છે અને હું કોઈ નવા માણસને શીખવવા માંગુ છું। મેં કહ્યું, જુઓ, તમે જે કહેશો તે હું કરીશ। આખરે મેં તેમને મને નોકરી પર રાખવા માટે મનાવી લીધા। તે ખૂબ જ સારું હતું, કેમ કે મારી પાસે શીખવા માટે એડ હતા અને તેઓ પહેલેથી જ એક ખૂબ સફળ ટ્રેડર હતા। તેઓ મુખ્યત્વે એક ટ્રેન્ડ ફોલોઅર હતા, જેઓ ક્લાસિક ટ્રેડિંગ સિદ્ધાંતોનો ઉપયોગ કરતા। તેમણે મને શીખવાડ્યું કે નુકસાનને કેવી રીતે કાપવું અને સાથે જ નફાવાળા ટ્રેડમાં ઊભા રહેવાનું મહત્ત્વ પણ સમજાવ્યું। એડ એક ઉત્તમ આદર્શ બનીને ઉભરી આવ્યા। દાખલા તરીકે, એકવાર તેમણે સિલ્વર શોર્ટ કર્યું હતું અને માર્કેટ રોજ થોડું નીચે આવી રહ્યું હતું, રોજનો અડધો પેની, રોજનો 1 પેની। બાકી બધા લોકોને તેજી લાગતી હતી અને વાતો કરતા હતા કે સિલ્વર આટલું સસ્તું છે એટલે તેની કિંમત વધવી જ જોઈએ, પણ એડ શોર્ટ પોઝિશનમાં જ ઊભા રહ્યા। એડે કહ્યું, ટ્રેન્ડ ડાઉન છે અને જ્યાં સુધી ટ્રેન્ડ બદલાય નહીં ત્યાં સુધી હું શોર્ટ જ રહીશ। તેઓ જે રીતે ટ્રેન્ડને ફોલો કરતા હતા તેના પરથી હું ધીરજ રાખવાનું શીખ્યો। શું એડના ઉદાહરણથી ટ્રેડર તરીકે તમારામાં પરિવર્તન આવ્યું? શરૂઆતમાં નહીં। એડના હોવા છતાં હું સતત નુકસાન કરી રહ્યો હતો। શું તમને યાદ છે કે તે સમયે તમે હજુ પણ શું ભૂલ કરી રહ્યા હતા? મને લાગે છે કે મારી પાસે એક સ્પષ્ટ સ્થિતિની રાહ જોવા માટે પૂરતી ધીરજ નહોતી। શું તમે એડની કોપી કરવાનું વિચાર્યું હતું કેમ કે તેઓ આટલા સફળ હતા? ના, હું એવી રીતે મારી જાતને મનાવી શક્યો નહીં। શું તમે ક્યારેય ટ્રેડિંગ છોડી દેવાનું વિચાર્યું હતું? હું ક્યારેક વિચારતો કે કદાચ મારે ટ્રેડિંગ બંધ કરી દેવું જોઈએ, કેમ કે સતત હારતા રહેવું ખૂબ દુઃખદાયક હતું। ફિડલર ઓન ધ રૂફમાં એક સીન છે જેમાં મુખ્ય પાત્ર ઉપર જોઈને ભગવાન સાથે વાત કરે છે। હું પણ ઉપર જોઈને કહેતો, શું હું ખરેખર આટલો મૂર્ખ છું? અને મને એક સ્પષ્ટ જવાબ સાંભળવા મળતો, ના, તું મૂર્ખ નથી, તારે બસ પ્રયાસ ચાલુ રાખવાનો છે। એટલે મેં તેમ જ કર્યું। તે સમયે શિયર્સનમાં એમોસ હોસ્ટેટર નામના એક ખૂબ દયાળુ જ્ઞાની અને સફળ સેમી રિટાયર્ડ બ્રોકર મારા મિત્ર બન્યા। તેમને મારું લખાણ ગમતું અને અમે વાતો કરતા। એડે મને જે શીખવ્યું હતું તેમાંથી ઘણી વાતો એમોસે પણ પાકી કરી। મને 2 લોકો પાસેથી એક જ સિદ્ધાંતો મળી રહ્યા હતા। શું તમે તે સમયે કંપની માટે ભલામણ કરતા હતા? હા। અને તે ભલામણોનું પરિણામ કેવું રહ્યું? તે વધારે સારી હતી, કેમ કે હું વધારે ધીરજવાન બન્યો હતો। ખેર, મારી પાસે બિલકુલ પૈસા નહોતા અને એવા લોકો પણ નહોતા જે મને પૈસા ઉધાર આપે, પણ છતાંય મારામાં એક જાતનો જિદ્દી આત્મવિશ્વાસ હતો કે હું ક્યારેક ને ક્યારેક ફરીથી સાચા રસ્તા પર આવી જઈશ। હું વર્ષના માત્ર $12,500 કમાતો હતો, પણ મેં $700 બચાવી લીધા, કેમ કે તે એકાઉન્ટ ખોલવા માટે પૂરતા નહોતા। એટલે મેં મારા એક મિત્ર સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું, જેણે પણ $700 આપ્યા। શું આ જોઈન્ટ એકાઉન્ટમાં ટ્રેડિંગ તમે જ સંભાળી રહ્યા હતા? હા, મારો મિત્ર માર્કેટ વિશે કંઈ જાણતો નહોતો। આ જુલાઈ 1972ની વાત છે અને તે સમયે અમે પ્રાઇસ કંટ્રોલ હેઠળ હતા। ફ્યુચર્સ માર્કેટ પણ એવું માનવામાં આવતું હતું કે પ્રાઇસ કંટ્રોલ હેઠળ છે। શું આ નિક્સનનું પ્રાઇસ ફ્રીઝ હતું? હા, મને યાદ છે, ત્યાં સુધી પ્લાયવુડનો ભાવ સૈદ્ધાંતિક રીતે 1000 સ્ક્વેર ફીટના $110 પર ફ્રીઝ થયો હતો।
પ્લાયવુડ એ બજારોમાંથી એક હતું જેનું મેં કંપની માટે વિશ્લેષણ કર્યું હતું. ભાવ વધીને $110ની નજીક આવી ગયો હતો અને મેં એક મંદીનો ન્યૂઝલેટર બહાર પાડ્યો જેમાં કહ્યું હતું કે ભલે પુરવઠો ઓછો છે પણ કેમ કે ભાવ $110થી ઉપર ના જઈ શકે એટલે $110 પર શોર્ટ કરવામાં કોઈ નુકસાન નથી. સરકારે નિર્ધારિત મર્યાદા પર ભાવને કેવી રીતે જાળવી રાખ્યા? પુરવઠો અને માંગને ઊંચા ભાવ નક્કી કરતા કોણે રોકી? ભાવ ઊંચા જવા એ કાયદા વિરુદ્ધ હતું. તમારો કહેવાનો અર્થ એ છે કે ઉત્પાદકો તેના માટે વધારે પૈસા માંગી શકતા નહોતા. સાચું, પણ થઈ રહ્યું હતું એવું કે ભાવને કૃત્રિમ રીતે નીચો રાખવામાં આવ્યો હતો અને એક આર્થિક સિદ્ધાંત છે કે કૃત્રિમ રીતે નીચી કિંમતથી અછત ઊભી થશે. એટલે પ્લાયવુડમાં અછત ઊભી થઈ પણ એવું માનવામાં આવતું હતું કે ફ્યુચર્સ માર્કેટ પણ આ માર્ગદર્શિકા હેઠળ છે. જો કે કોઈને ખાતરી નહોતી. આ એક પ્રકારનો ગૂંચવાડો હતો. એક દિવસ જ્યારે હું ક્વોટ બોર્ડ જોઈ રહ્યો હતો ત્યારે ભાવ $110 પર પહોંચ્યો, પછી તે $110.10 પર પહોંચ્યો, પછી $110.20 પર. બીજા શબ્દોમાં ફ્યુચર્સનો ભાવ કાયદાકીય મર્યાદા કરતાં 20 સેન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. એટલે મેં શું થવાનું છે તે જાણવા માટે આજુબાજુ ફોન કરવાનું શરૂ કર્યું પણ કોઈ જાણતું ના હોય એવું લાગતું હતું. શું પ્લાયવુડ એકમાત્ર માર્કેટ હતું જે તેની પ્રાઇસ ફ્રીઝ સ્તરથી ઉપર જઈ રહ્યું હતું? હા, ખેર કંઈ થયું નહીં. મને લાગે છે કે તે દિવસે માર્કેટ $110ની ઉપર ક્યાંક બંધ થયું. બીજા દિવસે તે લગભગ $110.80 પર ખુલ્યું. મેં નીચેના તર્કનો ઉપયોગ કર્યો. જો તે આજે $110ની ઉપર ટ્રેડ થવા દે છે તો તે ગમે ત્યાં ટ્રેડ થવા દઈ શકે છે. એટલે મેં એક કોન્ટ્રાક્ટ ખરીદ્યો. આખરે પ્લાયવુડ $200 પર પહોંચ્યું. મેં તે પહેલો કોન્ટ્રાક્ટ ખરીદ્યો પછી અને ભાવ વધ્યા. તે બસ પિરામિડિંગ અને પોઝિશન પકડી રાખવાની વાત હતી. શું કોન માર્કેટમાં ઝીરો થયા પછી આ તમારો પહેલો ખરેખર મોટો ટ્રેડ હતો? હા. શું કેશ પ્લાયવુડ માર્કેટ $110 પર રહ્યું? ફ્યુચર્સ માર્કેટે વપરાશકર્તાઓ માટે છેલ્લા વિકલ્પના પુરવઠા તરીકે કામ કર્યું જેઓને અન્ય જગ્યાએથી પુરવઠો મળી શકતો નહોતો. મૂળભૂત રીતે તેણે બે સ્તરવાળી માર્કેટ ઊભી કરી, એક પ્રકારનું લીગલ બ્લેક માર્કેટ. હા, જે લોકો ફ્રીઝથી બહાર હતા કેમ કે ઉત્પાદકો સાથે તેમના કોઈ લાંબા સમયના સંબંધો નહોતા, તેઓ તેમનું પ્લાયવુડ ફ્યુચર્સ માર્કેટમાં ઊંચી કિંમતે મેળવી શકતા હતા. ઉત્પાદકો એ વાતથી ગુસ્સે હતા કે તેમને કાયદાકીય કિંમતે વેચવું પડ્યું. ઉત્પાદકોએ પ્રાઇસ કંટ્રોલના સ્તરે કેશ માર્કેટમાં વેચવાની જગ્યાએ ફ્યુચર્સ વેચીને કોન્ટ્રાક્ટ સામે ડિલિવરી કેમ ના આપી? સ્માર્ટ લોકો એ શીખી રહ્યા હતા પણ પ્લાયવુડમાં ફ્યુચર્સ ટ્રેડિંગની શરૂઆત હતી અને મોટાભાગના ઉત્પાદકો એટલા હોશિયાર નહોતા. કેટલાક ઉત્પાદકોને કદાચ ખાતરી નહોતી કે આમ કરવું કાયદેસર છે કે નહીં. જો તેમને એવું લાગતું હતું તો તેમના વકીલોએ તેમને કહ્યું હશે, કદાચ લોકો ફ્યુચર્સ માર્કેટમાં ગમે તે કિંમતે પ્લાયવુડ ખરીદી શકે છે પણ આપણે કાયદાકીય મર્યાદાની ઉપર વેચવું અને ડિલિવર કરવું ના જોઈએ. ઘણા પ્રશ્નો હતા. શું સરકારે ક્યારે ફ્યુચર્સ માર્કેટમાં દખલગીરી કરવાનો પ્રયાસ કર્યો? બિલકુલ નહીં, પણ હું તેના પર પાછો આવીશ. માત્ર થોડા મહિનાઓમાં $700 પ્લાયવુડ ટ્રેડિંગમાં વધીને $12,000 થઈ ગયા. શું આ એકમાત્ર ટ્રેડ હતો જે તમારી પાસે હતો? હા. પછી મને એક સારો વિચાર આવ્યો કે લંબરમાં પણ આવી જ અછત ઊભી થવાની છે. મેં મારી કોન ઘઉંના ટ્રેડની જેમ જ એક ટ્રેડ પર બધું દાવ પર લગાવી દીધું એવી અપેક્ષા સાથે કે લંબર પણ સીલિંગ પ્રાઇસ પાર કરી જશે. તે સમયે લંબર શું કરી રહ્યું હતું? તેણે કંઈ ના કર્યું. તે બસ પ્લાયવુડને $110થી $200 પર જતું જોઈ રહ્યું હતું. કેમ કે બંને લાકડાની ઉત્પાદનો હતી અને લંબરનો પણ પુરવઠો ઓછો હતો, મેં વિચાર્યું કે લંબર પણ ખૂબ ઊંચે જઈ શકે છે અને તેમ થવું જ જોઈએ. પણ મેં $130ની આસપાસ લંબર ખરીદ્યા પછી સરકાર આખરે જાગી ગઈ કે પ્લાયવુડમાં શું થયું હતું અને તેઓ લંબરમાં એવું ના થવા દેવા માટે મક્કમ હતા. મેં લોંગ કર્યું. તેના બીજા દિવસે કોઈ સરકારી અધિકારી એક જાહેરાત સાથે આવ્યો કે તેઓ લંબરમાં સટ્ટો રમનારાઓ પર કડક કાર્યવાહી કરવાના છે જેઓ પ્લાયવુડની જેમ માર્કેટને ઊંચે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. માત્ર એ નિવેદનથી લંબર માર્કેટ તૂટી ગયું. હું એ સ્થિતિ પર હતો જ્યાં હું ફરીથી લગભગ ઝીરો થવા આવ્યો હતો. 1-2 અઠવાડિયાનો સમયગાળો હતો જેમાં તેઓ આવા નિવેદનો બહાર પાડતા રહ્યા. જ્યાં મારી બધી મૂડી ધોવાઈ જવાના સ્તરે માર્કેટ સ્થિર થયું. મારી પાસે મારી પોઝિશન જાળવી રાખવા માટે માંડ પૂરતા પૈસા બચ્યા હતા. જ્યારે તમે તેને ખરીદ્યો ત્યારે માર્કેટ $130 પર હતું. આ સમયે તે ક્યાં હતું? લગભગ $170. તો આ ઘટાડાની માત્રા પ્લાયવુડના ભાવ વધારા કરતાં ઘણી નાની હોવા છતાં તમે લગભગ એટલા જ પૈસા ગુમાવ્યા કેમ કે તમારી પાસે પ્લાયવુડ કરતાં લંબરમાં ઘણી મોટી પોઝિશન હતી.
સાચું. તે 2 અઠવાડિયા દરમિયાન હું સતત ઝીરો થવાની અણી પર હતો. તે મારા આખા જીવનના સૌથી ખરાબ 2 અઠવાડિયા હતા. હું દરરોજ હિંમત હારી નાખવાની તૈયારી સાથે ઓફિસે જતો હતો. માત્ર પીડાને રોકવા માટે હિંમત હારવી કે જેથી તમારી પાસે કમસે કમ કંઈક તો બચે. બંને. હું એટલો અસ્વસ્થ હતો કે હું મારા હાથ ધ્રુજતા રોકી શકતો નહોતો. તમે ફરીથી ઝીરો થવાની કેટલી નજીક આવી ગયા હતા? મારા $12,000 ઘટીને $4,000થી પણ ઓછા થઈ ગયા હતા. શું તમે તમારી જાતને કહ્યું હું માની શકતો નથી કે મેં આ ફરીથી કર્યું છે? હા, અને મેં તે ફરી ક્યારેય કર્યું નહીં. આ છેલ્લી વાર હતું કે મેં એક ટ્રેડ પર બધું દાવ પર લગાવ્યું હતું. આખરે શું થયું? હું ટકીને ઊભો રહ્યો અને આખરે માર્કેટ પાછું ફર્યું. ત્યાં અછત હતી અને સરકાર પાસે ફ્યુચર્સ માર્કેટને રોકવાની ઈચ્છાશક્તિ લાગતી નહોતી. શું એ અંતર્જ્ઞાન હતું કે હિંમત હતી જેણે તમને ટકીને રહેવાની ઈચ્છાશક્તિ આપી? મુખ્યત્વે નિરાશા, જો કે ચાર્ટ્સ પર એક સપોર્ટ પોઈન્ટ હતો જે માર્કેટ તોડી શક્યું નહોતું. એટલે હું ઊભો રહ્યો. તે વર્ષના અંતે $700, જેને મેં $12,000થી ઉપર અને પાછા $4,000થી નીચે લઈ ગયો હતો, તેનું મૂલ્ય હવે $24,000 હતું. એ ડરાવના અનુભવ પછી મેં ક્યારેય ફરીથી ઓવરટ્રેડ કર્યું નહીં. બીજા વર્ષે 1973માં સરકારે પ્રાઇસ કંટ્રોલ હટાવવાનું શરૂ કર્યું. પ્રાઇસ કંટ્રોલે ઘણી કૃત્રિમ અછત ઊભી કરી હતી, એટલે જ્યારે તે હટાવવામાં આવ્યા ત્યારે ઘણી કોમોડિટીઝમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. લગભગ બધું ઉપર ગયું. ઘણા માર્કેટમાં ભાવ બમણા થઈ ગયા અને હું લો ફ્યુચર્સ માર્જિન દ્વારા આવતી જબરદસ્ત લેવરેજનો લાભ લઈ શક્યો. મેં સેકોટા પાસેથી મુખ્ય ટ્રેન્ડ્સવાળા માર્કેટમાં રહેવાની જે શીખ લીધી હતી તે ખરેખર કામ આવી. 1973માં મારું એકાઉન્ટ $24,000થી વધીને $64,000 થયું. તે સમયે અમે કંઈક બિલકુલ નવું જોઈ રહ્યા હતા. મને એ માર્કેટ્સ યાદ છે. ભાવ એમના આખરી વધારાના માત્ર 10% સુધી વધ્યા હોવા છતાં ઐતિહાસિક રીતે તે એક ખૂબ મોટી કિંમતની મૂવ લાગતી હતી. તમે કેવી રીતે સમજ્યા કે ભાવ આટલા બધા આગળ જઈ શકે છે? તે સમયે હું રાજકીય રીતે રાઇટ વિંગ હતો અને તે ઇન્ફ્લેશન એલાર્મિસ્ટ હોવા સાથે બંધ બેસતું હતું. એ સિદ્ધાંત કે દુષ્ટ સરકાર સતત ચલણનું મૂલ્ય ઘટાડી રહી છે, તેણે 1970ના દાયકાના મધ્યભાગના ફુગાવાવાળા માર્કેટ્સમાં ટ્રેડ કરવા માટે યોગ્ય દૃષ્ટિકોણ પૂરો પાડ્યો. તે યોગ્ય સમય માટે યોગ્ય સિદ્ધાંત હતો. સાચું. તે સમયે માર્કેટ્સ ટ્રેડ કરવા માટે એટલા ફળદ્રુપ હતા કે હું ઘણી ભૂલો કરી શકતો હતો અને છતાં પણ સારું પ્રદર્શન કરી શકતો હતો. શું માત્ર લોંગ સાઇડ પર ટ્રેડિંગ કરતા હતા? હા, બધું ઉપર જઈ રહ્યું હતું. જો કે હું ખૂબ સારું કરી રહ્યો હતો, પણ મેં એક ભયાનક ભૂલ કરી. મહાન સોયાબીન બુલ માર્કેટ દરમિયાન, જે $3.25થી લગભગ $12 સુધી ગયું, મેં આવેગમાં આવીને મારો નફો લઈ લીધો અને બધામાંથી બહાર નીકળી ગયો. હું ટ્રેન્ડ સાથે રહેવાની જગ્યાએ ફેન્સી બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એડ સેકોટા જ્યાં સુધી ટ્રેન્ડ બદલાય નહીં ત્યાં સુધી ક્યારેય કશામાંથી બહાર નીકળતા નહોતા. એટલે એડ અંદર હતા જ્યારે હું બહાર હતો અને મેં 12 સતત દિવસો સુધી સોયાબીનને લિમિટ અપ થતા દુઃખ સાથે જોયું. હું ખરેખર કોમ્પિટેટિવ હતો અને રોજ હું ઓફિસે આવતો હતો એ જાણતા હોવા છતાં કે તે અંદર છે અને હું બહાર છું. મને કામ પર જવાથી ડર લાગતો હતો, કેમ કે મને ખબર હતી કે સોયાબીન ફરીથી લિમિટ અપ થશે અને હું અંદર પ્રવેશી શકીશ નહીં. શું રનઅવે માર્કેટમાં ના હોવાનો આ અનુભવ ખરેખર પૈસા ગુમાવવા જેટલો જ દુઃખદાયક હતો? હા, તેનાથી પણ વધારે. તે એટલું દુઃખદાયક હતું કે એક દિવસ મને લાગ્યું કે હું હવે આ સહન કરી શકીશ નહીં અને મેં માનસિક પીડાને ઘટાડવા માટે ટ્રાન્ક્વિલાઇઝર્સનો પ્રયાસ કર્યો. જ્યારે તેણે કામ ના કર્યું તો કોઈએ કહ્યું, તું થોરાઝીન નામની કોઈ કડક દવા કેમ નથી લેતો? મને યાદ છે કે મેં ઘરે આ થોરાઝીન લીધી હતી અને પછી કામ પર જવા માટે સબવેમાં પ્રવેશ્યો. જ્યારે હું અંદર જઈ રહ્યો હતો ત્યારે સબવેના દરવાજા બંધ થવા લાગ્યા અને હું નીચે પડી ગયો. શરૂઆતમાં મેં તેને થોરાઝીન સાથે જોડ્યું નહીં. ખેર, હું ભટકીને પાછો ઘરે આવ્યો અને દરવાજાથી જ નીચે પડી ગયો. તે એટલું સ્ટ્રોંગ હતું. તેણે મને બેહોશ કરી દીધો અને મેં એ દિવસે કામ પર રજા લીધી. તે મારી ટ્રેડિંગ કરિયરનો સૌથી નીચી કક્ષાનો સમય હતો. તમે ક્યારેય હિંમત હારી નહીં અને ક્યારેક સોયાબીનમાં પાછા ફર્યા નહીં. ના, મને હારવાનો ડર હતો. તે ભૂલ છતાં તમે પહેલા ઉલ્લેખ કર્યો હતો કે તમે વર્ષના અંત સુધીમાં તમારું એકાઉન્ટ $64,000 સુધી વધાર્યું. પછી શું થયું? તે સમયના આસપાસ મારે ક્યારેક કોટન એક્સચેન્જમાં જવું પડતું. જ્યારે હું ટ્રેડર્સને બૂમો પાડતા અને રડતા સાંભળતો ત્યારે મારો ઉત્સાહ વધી જતો. તે દુનિયાની સૌથી રોમાંચક જગ્યા લાગતી હતી. પણ મને જાણવા મળ્યું કે ત્યાં પ્રવેશવા માટે મારે $1 લાખની નેટ વર્થ બતાવવી પડશે. કેમ કે મારી કોમોડિટી એકાઉન્ટની બહાર મારી પાસે લગભગ કોઈ મિલકત નહોતી, હું ક્વોલિફાય કરી શક્યો નહીં.
મેં માર્કેટ્સમાં પૈસા કમાવાનું ચાલુ રાખ્યું અને કેટલાક મહિનાઓ પછી મેં $1 લાખ આંકડો પાર કર્યો. તે જ સમયના આસપાસ એડ સેકોટાએ મને કોફી લોંગ કરવાની ભલામણ કરી. એટલે મેં કર્યું, પણ જો તે નીચે જાય તો માર્કેટની નીચે મેં ક્લોઝ સ્ટોપ લગાવ્યો. માર્કેટ નીચે આવ્યું અને હું જલ્દીથી બહાર થઈ ગયો. જો કે એડ એક મેજર ટ્રેન્ડ ફોલોઅર હોવાના કારણે તેમણે સ્ટોપ ના લગાવ્યો અને સતત કેટલાક દિવસો સુધી લિમિટ ડાઉન માર્કેટમાં ફસાઈ ગયા. દરરોજ સેકોટા નુકસાનવાળી પોઝિશનમાં ફસાયેલા હતા જ્યારે હું માર્કેટની બહાર હતો. તે સોયાબીન ટ્રેડથી બિલકુલ વિપરીત સ્થિતિ હતી, જ્યારે તે વિનિંગ ટ્રેડમાં હતા અને હું બહાર હતો. હું મારી જાતને રોકી ના શક્યો, પણ મને ખુશી થઈ. મેં મારી જાતને પૂછ્યું, આ કેવી જગ્યા છે જ્યાં કોઈને ત્યારે સૌથી વધારે ખુશી મળે છે, જ્યારે બીજું કોઈ બરબાદીની કગાર પર હોય? તે સમયે મને સમજાયું કે હું જે કરી રહ્યો હતો તે વધારે પડતી કોમ્પિટેટિવ જગ્યા હતી અને મેં ન્યૂયોર્ક કોટન એક્સચેન્જમાં ફ્લોર ટ્રેડર બનવાનો નિર્ણય લીધો. એવું લાગે છે કે ફ્લોર પણ તેનાથી વધારે કોમ્પિટેટિવ હશે. ખેર કદાચ પણ તે એવું નહોતું. શું તમને ફ્લોર ટ્રેડર બનવા વિશે કોઈ ચિંતા હતી કે તમે હવે તમારી તકોનો વિસ્તાર ઘટાડીને એક માર્કેટ સુધી સીમિત કરી રહ્યા છો? મને તે વિશે થોડી ચિંતા હતી. જેવી રીતે થયું, મારે ખૂબ ચિંતિત થવું જોઈએ. જો કે રિંગમાં ટ્રેડ કરવાનો વિચાર મારા માટે ખૂબ રોમાંચક હતો. હકીકત એ હતી કે હું ટ્રેડ પસંદ કરવામાં ખૂબ સારો હતો, પણ એક્ઝિક્યુશન ભાગમાં હું સંપૂર્ણ નિષ્ફળ હતો. હું ખૂબ શરમાળ હતો અને ફ્લોર પર મારો અવાજ સંભળાય એટલું જોરથી બૂમો પાડવામાં હું ખૂબ ડરતો હતો. આખરે મેં મારા એક ફ્લોર ટ્રેડર મિત્રને મારા ઓર્ડર્સ આપી દીધા, જે મારા માટે તે સંભાળતો હતો. તે કેટલાક મહિનાઓ સુધી ચાલ્યું, જ્યાં સુધી મને સમજાયું નહીં કે હું શું કરી રહ્યો હતો. શું તમે ફ્લોર પર હોવા છતાં પણ પોઝિશન ટ્રેડર તરીકે માર્કેટ્સને એપ્રોચ કરી રહ્યા હતા? હા, પણ તે માત્ર ડરના કારણે હતું. તો હું એમ માનું છું કે ઘણા દિવસો તમે ટ્રેડ પણ ના કરતા હતા. સાચું. શું ફ્લોર પર હોવાનો કોઈ લાભ હતો? ના, મારા માટે નહીં. પણ મેં એ અનુભવમાંથી ઘણું શીખ્યું અને જે કોઈ સારો ટ્રેડર બનવા માંગે છે તેને હું આવું કરવાની ભલામણ કરીશ. મેં ત્યાં જે શીખ્યું તેનો મેં વર્ષો સુધી ઉપયોગ કર્યો. તમે કેવી વસ્તુઓ શીખ્યા? તમે ફ્લોર પર માર્કેટની લગભગ અચેતન સમજ વિકસાવો છો. તમે રિંગમાં અવાજોની તીવ્રતાથી ભાવની મૂવમેન્ટ માપતા શીખો છો. દાખલા તરીકે, જ્યારે માર્કેટ એક્ટિવ અને મૂવિંગ હોય અને પછી શાંત થઈ જાય, તે ઘણીવાર સંકેત હોય છે કે તે હવે વધારે આગળ નહીં જાય. સાથોસાથ ક્યારેક જ્યારે રિંગમાં થોડો જોરથી અવાજ હોય અને અચાનક ખૂબ જોરથી અવાજ આવે, તે માર્કેટ ઊંચે જવાની તૈયારીમાં છે એવું માનવાની જગ્યાએ ખરેખર એવું બતાવે છે કે માર્કેટમાં મોટા પ્રમાણમાં વિરોધી ઓર્ડર્સ આવી રહ્યા છે. પણ તમે એ પ્રકારની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરો છો જ્યારે તમે ફ્લોરની બહાર હોય? તમે કહ્યું કે ફ્લોર પર તમે જે શીખ્યા તેની તમને પછી મદદ મળી. હું ઇન્ટ્રાડે ચાર્ટ પોઇન્ટ્સનું મહત્વ શીખ્યો, જેમ કે વહેલાના ડેઇલી હાઈઝ. મુખ્ય ઇન્ટ્રાડે ચાર્ટ પોઇન્ટ્સ પર હું વધારે મોટી પોઝિશન્સ લઈ શકતો હતો, જેને પકડી રાખવાનું હું અફોર્ડ કરી શકતો, અને જો તમે જે શીખ્યા તેની તમને પછી મદદ મળી. હું ઇન્ટ્રાડે ચાર્ટ પોઇન્ટ્સનું મહત્વ શીખ્યો, જેમ કે વહેલાના ડેઇલી હાઈઝ. મુખ્ય ઇન્ટ્રાડે ચાર્ટ પોઇન્ટ્સ પર હું વધારે મોટી પોઝિશન્સ લઈ શકતો હતો, જેને પકડી રાખવાનું હું અફોર્ડ કરી શકતો, અને જો તે તરત કામ ના કરે તો હું જલ્દીથી બહાર નીકળી જઈશ. દાખલા તરીકે, એક મહત્વપૂર્ણ ઇન્ટ્રાડે પોઇન્ટ પર હું ખૂબ નજીકના સ્ટોપનો ઉપયોગ કરીને 3 થી 5 કોન્ટ્રાક્ટ્સની જગ્યાએ 20 કોન્ટ્રાક્ટની પોઝિશન લઈશ. માર્કેટ કાં તો ઉડી જાય અને દોડ્યું, યા પછી હું બહાર હતો. ક્યારેક હું માત્ર 10 પોઇન્ટના રિસ્ક સાથે 300-400 પોઇન્ટ કે તેનાથી વધારે કમાતો. એનું કારણ હતું ફ્લોર પર રહીને હું ઇન્ટ્રાડે પોઇન્ટ્સ પર માર્કેટ કેવી રીતે રિએક્ટ કરે છે તેનાથી પરિચિત થઈ ગયો હતો. એ દિવસોમાં મારું ટ્રેડિંગ થોડું સર્ફર જેવું હતું. હું યોગ્ય સમયે મોજાની ટોચને હિટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ જો તે કામ ના કરે તો હું બસ બહાર નીકળી જતો. મને કેટલાક 100 પોઇન્ટ્સ કમાવવાની તક મળતી હતી અને હું ભાગ્યે જ કંઈ રિસ્ક લેતો હતો. મેં પછીથી ડેસ્ક ટ્રેડર તરીકે એ સર્ફિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો. જો કે તે દૃષ્ટિકોણ તે સમયે ખૂબ સારો કામ કર્યો હતો, પણ મને નથી લાગતું કે તે આજના માર્કેટ્સમાં એવો સારો કામ કરે. શું એનું કારણ છે કે માર્કેટ્સ વધારે ચોપી થઈ ગયા છે? સાચું. તે દિવસોમાં જો માર્કેટ ઇન્ટ્રાડે ચાર્ટ પોઇન્ટ પર પહોંચે તો તે પોઇન્ટને તોડીને ઉપર જઈ શકે છે અને ક્યારેય પાછું વળીને જુએ નહીં. હવે તે ઘણીવાર પાછું આવી જાય છે. તો તેનો જવાબ શું છે? મને લાગે છે કે રહસ્ય એ છે કે તમે જે ટ્રેડ્સ કરો છો તેની સંખ્યા ઘટાડો. સૌથી સારા ટ્રેડ્સ એ છે જેમાં તમારી પાસે ત્રણેય વસ્તુઓ તમારી તરફેણમાં હોય: ફંડામેન્ટલ્સ, ટેકનિકલ્સ અને માર્કેટ ટોન. પહેલું, ફંડામેન્ટલ્સ એ સૂચવવા જોઈએ કે પુરવઠા અને માંગમાં અસંતુલન છે, જેના પરિણામે એક મોટી મૂવ આવી શકે છે. બીજું, ચાર્ટ એ બતાવવું જોઈએ કે માર્કેટ તે દિશામાં આગળ વધી રહ્યું છે
જે ફંડામેન્ટલ્સ સૂચવે છે. ત્રીજું, જ્યારે ન્યૂઝ આવે ત્યારે માર્કેટે એવી રીતે વર્તવું જોઈએ જે સાચા સાયકોલોજીકલ ટોનને દર્શાવે. દાખલા તરીકે એક બુલ માર્કેટે ખરાબ ન્યૂઝને અવગણવા જોઈએ અને સારા ન્યૂઝ પર જબરદસ્ત પ્રતિભાવ આપવો જોઈએ. જો તમે તમારી પ્રવૃત્તિને માત્ર તે જ પ્રકારના ટ્રેડ સુધી સીમિત કરી શકો છો, તો તમે ગમે તે માર્કેટમાં ગમે તે સ્થિતિમાં પૈસા કમાશો જ. શું આ વધારે રિસ્ટ્રિક્ટિવ ટ્રેડિંગ સ્ટાઇલ એ છે જે તમે આખરે અપનાવી? ના, કેમ કે મુખ્ય રીતે મને રમત વધારે પસંદ હતી. મને ખબર હતી કે મારે માત્ર એ શ્રેષ્ઠ ટ્રેડ્સમાં જ રહેવું જોઈએ, પણ ટ્રેડિંગ મારા માટે એક રિલેક્સ થવાનું સાધન અને હોબી હતી. તેણે મારા જીવનની ઘણી બીજી વસ્તુઓનું સ્થાન લઈ લીધું હતું. મેં એક્શનની મજાને મારા પોતાના ક્રાઇટેરિયા કરતાં આગળ રાખી. જો કે જે વસ્તુએ મને બચાવ્યો તે એ હતી કે જ્યારે કોઈ ટ્રેડ મારા બધા ક્રાઇટેરિયા સાથે મેચ થાય ત્યારે હું બીજા ટ્રેડ્સમાં જે પોઝિશન સાઇઝ લેતો હતો તેના કરતાં 5 થી 6 ગણો મોટો ટ્રેડ લેતો. શું તમારો બધો નફો એ ટ્રેડ્સમાંથી આવતો હતો જે ક્રાઇટેરિયા સાથે મેચ થતા હતા? હા. શું બીજા ટ્રેડ્સ બ્રેક ઇવન થતા હતા? બીજા ટ્રેડ્સ બ્રેક ઇવન થતા અને મને રમાડતા રાખતા. શું તમે ટ્રેક રાખતા હતા કે કયા કયા ટ્રેડ્સ છે જેથી તમને ખબર રહે કે શું ચાલી રહ્યું છે? માત્ર માનસિક રીતે. બીજા ટ્રેડ્સ પર મારો લક્ષ્ય માત્ર બ્રેક ઇવન થવાનો હતો. મને ખબર હતી કે મોટા પૈસા એ ટ્રેડ્સમાં જ બનશે જે મારા ક્રાઇટેરિયા સાથે મેચ થાય છે. હંમેશા એવા ટ્રેડ્સ હશે જે આ જરૂરિયાતો પૂરી કરતા હશે, પણ તેઓ સંખ્યામાં ઓછા હોઈ શકે છે, એટલે તમારે વધારે ધીરજ રાખવી પડશે. આવા ઓછા ટ્રેડ્સ કેમ છે? શું માર્કેટપ્લેસ વધારે હોશિયાર થઈ ગયું છે? હા. મારા શરૂઆતના દિવસોની સરખામણીમાં હવે વધારે પ્રોફેશનલ ટ્રેડર્સ છે. એ વર્ષોમાં મારી પાસે માત્ર એ વાતોનું જ્ઞાન હોવાથી એક એડવાન્ટેજ હતું જે એડ સેકોટા અને એમોસ હોસ્ટેટરે મને શીખવ્યું હતું. હવે બધા એ સિદ્ધાંતો જાણે છે. તમારી પાસે હોશિયાર લોકો અને કોમ્પ્યુટર્સથી ભરેલા ટ્રેડિંગ રૂમ્સ છે. તે દિવસોમાં તમે બોર્ડ જોતા અને જ્યારે તે કી ચાર્ટ પોઈન્ટ ઉપર જાય ત્યારે તમે કોન ખરીદતા. 1 કલાક પછી ગ્રેન એલિવેટર ઓપરેટરને તેના બ્રોકરનો કોલ આવશે અને તે કદાચ ખરીદશે. બીજા દિવસે બ્રોકરેજ હાઉસ એ ટ્રેડની ભલામણ કરશે જેથી માર્કેટ થોડું વધારે ઊંચે જશે. ત્રીજા દિવસે આપણને જે લોકો ખોટા હતા તેમના તરફથી શોર્ટ કવરિંગ મળશે અને પછી દુનિયાના ડેન્ટિસ્ટ તરફથી થોડી નવી ખરીદી આવશે જેને આખરે વાત મળશે કે આ ખરીદી કરવાનો સાચો સમય છે. એ સમયે હું ખરીદી કરનારા પહેલા લોકોમાંથી એક હતો કેમ કે હું રમત રમનારા થોડા પ્રોફેશનલ ટ્રેડર્સમાંથી એક હતો. હું થોડા દિવસો પછી ડેન્ટિસ્ટ્સને વેચી નાખવાનો. તમે શોર્ટ ટર્મ ટ્રેડ્સની વાત કરી રહ્યા છો. શું તમે મેજર મૂવ્સ માટે ટ્રેડ નહોતા કરતા? મેં કેટલાક મેજર મૂવ્સ ટ્રેડ કર્યા છે, પણ ઘણીવાર હું એવા જ પ્રકારના ટ્રેડમાં 2 કે 3 દિવસમાં મારો નફો કમાઈ લેતો હતો. તમે પાછા માર્કેટમાં ક્યારે આવ્યા? ખેર, ડેન્ટિસ્ટ્સ એમની પોઝિશન્સ રાખવાના નહોતા કેમ કે તેઓ આમ ખોટા સમયે ખરીદતા હતા. એટલે જ્યારે માર્કેટ પાછું પડશે ત્યારે હું પાછો અંદર જઈશ. આજકાલ જેવી માર્કેટ એકી ચાર્ટ પોઈન્ટ તોડશે તેવી જ આખા ટ્રેડર્સ યુનિવર્સ દ્વારા તે નજરમાં આવશે. એટલે લેગ્ડ ફોલો અપ ટ્રેડ્સ હવે નથી રહ્યા. સાચું ગ્રેન એલિવેટર ઓપરેટર પહેલેથી જ બેટ લગાવી ચૂક્યો છે. ડેન્ટિસ્ટ્સનું કાઉન્ટ થતું નથી કેમ કે એ લોકોનું ટ્રેડિંગ પાર્ટિસિપેશન એકદમ જ જેક શ્વાગર. શું એનું કારણ એ છે કે હવે તેઓ જાતે ટ્રેડિંગ કરવાને બદલે ફંડ મેનેજર્સ પાસે તેમના પૈસા રોકાણ કરાવે છે? માઇકલ માર્ક્સ. સાચું. અને જો ડેન્ટિસ્ટ્સ હજુ પણ ત્યાં હોય તો પણ તેઓ માત્ર એક લોટમાં ટ્રેડ કરી રહ્યા છે જેનો કોઈ અર્થ નથી કારણ કે ફંડ મેનેજર્સ એક સાથે 1000 લોટમાં ટ્રેડ કરતા હોય છે. હવે તમારે લગભગ વિપરીત વિચારવું પડે છે. તમારે પૂછવું પડે, શું એ સાચું નથી કે મારા તમામ સાથી પ્રોફેશનલ ટ્રેડર્સ પહેલેથી જ અંદર છે, તો હવે ખરીદવા માટે કોણ બચ્યું છે? પહેલાં તમારે આની ચિંતા કરવાની જરૂર નહોતી કારણ કે ખરીદવા માટે હંમેશા કોઈકને કોઈક બાકી રહેતું હતું. એવા લોકો જેમને માહિતી મોડી મળતી હતી અથવા ધીમો પ્રતિભાવ આપતા હતા. હવે દરેક વ્યક્તિ એટલો જ નિર્ણાયક અને એટલો જ ઝડપી છે. જેક શ્વાગર. શું હવે માર્કેટમાં ફોલ્સ બ્રેકઆઉટ થવાની શક્યતા વધારે છે? માઇકલ માર્ક્સ. હા, ઘણી વધારે. જેક શ્વાગર. તો શું ટ્રેન્ડ ફોલોઈંગ સિસ્ટમ્સ હવે માત્ર સામાન્ય પરિણામો જ આપશે? માઇકલ માર્ક્સ. હું એવું જ માનું છું. મારું માનવું છે કે ટ્રેન્ડ ફોલોઈંગનો યુગ પૂરો થઈ ગયો છે, સિવાય કે માર્કેટમાં કોઈ એવું ચોક્કસ અસંતુલન ઊભું થાય જે બાકીની બધી બાબતો પર હાવી થઈ જાય. અનાજના ક્ષેત્રમાં 1988નો દુકાળ જે આ ઇન્ટરવ્યૂ પછી તરત જ આવ્યો હતો તે હું જે પ્રકારના અપવાદનું વર્ણન કરી રહ્યો છું તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બીજો અપવાદ એ હોઈ શકે કે જો આપણે મોટા ફુગાવા અથવા ભાવ ઘટાડાના વાતાવરણમાં પ્રવેશીશું. જેક શ્વાગર. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં સુધી કોઈ એવી શક્તિશાળી તાકાત ના હોય જે બાકીની બધી વસ્તુઓને દબાવી દે.
માઇકલ માર્ક્સ: હા. જેક શ્વાગર: શું છેલ્લા 5 થી 10 વર્ષમાં માર્કેટ્સ બદલાયા છે કારણ કે પ્રોફેશનલ મની મેનેજર્સ હવે સટ્ટાકીય ટ્રેડિંગ પ્રવૃત્તિમાં ઘણો મોટો હિસ્સો ધરાવે છે, જ્યારે નાના સટ્ટાખોરો જેઓ બધી ભૂલો કરે છે તેમનું પ્રમાણ ઘટ્યું છે? માઇકલ માર્ક્સ: માર્કેટ્સ બદલાયા છે. તેની સાબિતી એ છે કે રિચાર્ડ ડેનિસ, જેણે ઘણા વર્ષો સુધી સારું પ્રદર્શન કર્યું હતું, તેણે 1988માં પોતે મેનેજ કરેલા ફંડ પર 50%થી વધુ ગુમાવ્યું. ટ્રેન્ડ ફોલોઈંગ સિસ્ટમ્સનો અભિગમ હવે કામ કરતો નથી. સમસ્યા એ છે કે એકવાર તમે ટ્રેન્ડ નક્કી કરી લો અને પોઝિશન લો એટલે બીજા બધાએ પણ પોઝિશન લઈ લીધી હોય છે. હવે ખરીદવા માટે કોઈ બચ્યું ન હોવાથી માર્કેટ બીજી દિશામાં ફરે છે અને તમને બહાર કાઢી મૂકે છે. હવે આપણી પાસે ઘણા સારા ટ્રેન્ડ્સ નથી. તેનું એક કારણ એ પણ છે કે સેન્ટ્રલ બેન્કો ટ્રેન્ડની બીજી બાજુ ઊભી રહીને કરન્સીની હિલચાલને કાબૂની બહાર જતા રોકી રહી છે. જેક શ્વાગર: શું તેઓ હંમેશા એવું જ નહોતા કરતા? માઇકલ માર્ક્સ: મને એવું નથી લાગતું. જો તમે વિદેશી સેન્ટ્રલ બેન્કો પાસે રહેલા ટ્રેઝરી દેવાનો ચાર્ટ જોશો તો તમને દેખાશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં જબરદસ્ત વધારો થયો છે. એવું લાગે છે કે વિદેશી બેન્કો આપણા વેપારના દેવાને નાણાં પૂરા પાડવામાં ખાનગી વિદેશી રોકાણકારોનું સ્થાન લઈ રહી છે. જેક શ્વાગર: ટ્રેડિંગના સંદર્ભમાં તમને આનો અર્થ શું લાગે છે અને શું તેના કારણે તમારી પોતાની ટ્રેડિંગ સ્ટાઇલ બદલાઈ છે? માઇકલ માર્ક્સ: એક સમયે હું કરન્સીમાં ખૂબ મોટા પાયે ટ્રેડિંગ કરતો હતો. દાખલા તરીકે રીગન પહેલીવાર ચૂંટાયા પછીના વર્ષોમાં જ્યારે ડોલર ખૂબ મજબૂત હતો ત્યારે હું મારા પોતાના એકાઉન્ટ અને કંપનીના એકાઉન્ટ વચ્ચે $600 મિલિયન જેટલી મોટી પોઝિશન લેતો હતો. તે સમયે તેની કિંમત લગભગ $300 મિલિયન હતી. તે એક ખૂબ મોટો આંકડો હતો. કદાચ હું બેન્કોને સામેલ કરીને પણ દુનિયાના સૌથી મોટા કરન્સી ટ્રેડર્સમાંનો એક હતો. તે ખૂબ થકવી નાખનારું હતું કારણ કે તે 24 કલાક ચાલતું માર્કેટ હતું. જ્યારે હું સૂવા જતો ત્યારે મારે માર્કેટ ચેક કરવા માટે લગભગ દર 2 કલાકે ઉઠવું પડતું. ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઝ્યુરિચ અને લંડન જેવા દરેક મુખ્ય કેન્દ્રો જ્યારે ખુલતા ત્યારે હું તેમની સાથે જોડાઈ જતો. તેણે મારા લગ્ન જીવનને બરબાદ કરી નાખ્યું. આજકાલ હું કરન્સીથી દૂર રહેવાનો પ્રયાસ કરું છું કારણ કે મને લાગે છે કે તે સંપૂર્ણપણે રાજકીય સ્થિતિ છે. તમારે નક્કી કરવું પડે છે કે સેન્ટ્રલ બેન્કો શું કરવા જઈ રહી છે. જેક શ્વાગર: જ્યારે તમે કરન્સીમાં સક્રિય રીતે ટ્રેડ કરતા હતા ત્યારે શું તમે આખી રાત જાગતા રહેતા હતા કારણ કે તમને અમેરિકામાં માર્કેટ ખુલે તે પહેલાં કોઈ મોટી હિલચાલની ખોટી બાજુએ ફસાઈ જવાની ચિંતા રહેતી હતી? માઇકલ માર્ક્સ: હા. જેક શ્વાગર: શું તમે હંમેશા એ જ રીતે ટ્રેડ કરતા હતા કે પછી તમે એટલી વાર ફસાઈ ગયા હતા કે જેથી તમે 24 કલાક ટ્રેડિંગ કરવાનું શરૂ કર્યું? માઇકલ માર્ક્સ: આવું એટલી બધી વાર બન્યું હતું કે જેનાથી હું સાવચેત થઈ ગયો હતો. જેક શ્વાગર: શું ત્યાં કોઈ મોટી ગેપ મૂવમેન્ટ થતી હતી જેને તમે વિદેશી માર્કેટમાં ટ્રેડ કરીને ટાળી શક્યા હોત? માઇકલ માર્ક્સ: બિલકુલ સાચું. દાખલા તરીકે મને યાદ છે કે એક વખત 1978ના અંતમાં ડોલર ખરાબ રીતે તૂટી રહ્યો હતો અને દરરોજ નવા નીચલા સ્તરે પહોંચી રહ્યો હતો. આ એ સમયગાળો હતો જ્યારે હું બ્રુસ કોવનર સાથે સહયોગી તરીકે ટ્રેડિંગ કરી રહ્યો હતો. અમે દરરોજ કલાકો સુધી વાતો કરતા. એક દિવસ અમે નોંધ્યું કે ડોલર રહસ્યમય રીતે મજબૂત થઈ ગયો. ભાવમાં એવી તીવ્ર હિલચાલ થઈ રહી હતી જેને કોઈ જાણીતી માહિતી દ્વારા સમજાવી શકાય તેમ નહોતી. અમે પાગલોની જેમ અમારી લોંગ કરન્સી પોઝિશનમાંથી બહાર નીકળી ગયા. તે સપ્તાહના અંતે પ્રમુખ કાર્ટરે ડોલર સપોર્ટ પ્રોગ્રામની જાહેરાત કરી. જો અમે અમેરિકાના આગામી ટ્રેડિંગ સેશનની રાહ જોઈ હોત તો અમે બરબાદ થઈ ગયા હોત. તે પરિસ્થિતિ અમે માનતા હતા તેવા એક સિદ્ધાંતને દર્શાવે છે અને તે એકે સરકારો સહિતના મોટા ખેલાડીઓ હંમેશા અગાઉથી સંકેત આપી દે છે. જો અમે અમારી વિરુદ્ધ કોઈ એવી આશ્ચર્યજનક ભાવની હિલચાલ જોતા જે અમને સમજાતી નહોતી તો અમે ઘણીવાર બહાર નીકળી જતા અને કારણ પછીથી શોધતા. જેક શ્વાગર: મને તે માર્કેટ બરાબર યાદ છે. તે જાહેરાત પછી સળંગ કેટલાક દિવસો સુધી કરન્સી ફ્યુચર્સ માર્કેટ લિમિટ ડાઉન લોક થઈ ગયા હતા. તમે ચોક્કસ એ માર્કેટની ટોચની એકદમ નજીકથી બહાર નીકળી ગયા હશો. માઇકલ માર્ક્સ: અમે તે ટ્રેડમાંથી ખૂબ જ શાનદાર એક્ઝિટ લીધી હતી. ખેર, મારો કહેવાનો અર્થ એ છે કે મારું માનવું છે કે શિષ્ટાચાર ખાતર અમેરિકા જે મોટા ફેરફારો કરવા જઈ રહ્યું હોય છે તે અંગે યુરોપિયન સેન્ટ્રલ બેન્કોને જાણ કરવામાં આવે છે અને તેઓ ઘણીવાર અમેરિકાની નીતિની જાહેરાતો પહેલાં જ પગલાં લઈ લે છે. પરિણામે ભાવની હિલચાલ પહેલાં યુરોપમાં દેખાય છે, ભલે તે આપણે શરૂ કરેલી કોઈ બાબતને કારણે હોય. જો યુરોપિયનો દ્વારા શરૂ કરાયેલી કોઈ કાર્યવાહી હોય તો ભાવની હિલચાલ ચોક્કસપણે પહેલાં ત્યાં જ થવાની છે. મને લાગે છે કે ટ્રેડ કરવા માટેના શ્રેષ્ઠ કલાકો ઘણીવાર યુરોપના હોય છે. જો મારે મારા જીવનનો એવો કોઈ સમય પસાર કરવાનો હોય જેમાં હું ટ્રેડિંગ માટે મારું જીવન સમર્પિત કરવાનો હોઉં તો હું યુરોપમાં રહેવાનું પસંદ કરીશ. જેક શ્વાગર:
ચાલો આપણે પાછા જઈએ અને તમારી ટ્રેડિંગ હિસ્ટ્રી વિશે થોડી વધુ વાત કરીએ. ફ્લોર ટ્રેડર બનવાનું છોડી દેવાનું નક્કી કર્યા પછી તમે ક્યાં ગયા? માઇકલ માર્ક્સ. મને એમોસ હોસ્ટેટરનો ફોન આવ્યો, જે શિયરસનમાં મારો મિત્ર બન્યો હતો. તે સમયે તે કોમોડિટીઝ કોર્પોરેશન માટે કેટલાક પૈસાનું ટ્રેડિંગ પણ કરી રહ્યો હતો. એમોસે મને કહ્યું કે ટ્રેડર તરીકે કોમોડિટીઝ કોર્પોરેશનમાં જોડાવાનું વિચારવું મારા માટે સારી સલાહ રહેશે. તે સમયે તેમની થિયરી એવી હતી કે તેઓ ટ્રેડર બનવા માટે મહાન અર્થશાસ્ત્રીઓને નોકરી પર રાખવાના હતા. તેમના બોર્ડમાં પોલ સેમ્યુઅલ્સન જેવા લોકો હતા. તેમણે એક મીટિંગમાં મને નોકરી પર રાખવાનો વિચાર રજૂ કર્યો. પહેલો પ્રશ્ન હતો કે તેણે કયા લેખો લખ્યા છે, કયા જર્નલમાં તેનું પ્રકાશન થયું છે. મારી પાસે લિબરલ આર્ટ્સમાં BAની ડિગ્રી હતી. બસ એટલું જ તેનો અંતિમ જવાબ હતો કે તે માત્ર ટ્રેડ કરે છે. દરેકને લાગ્યું કે આ ખૂબ જ રમૂજી છે. જેક શ્વાગર. પણ શું તેઓ ટ્રેડિંગ કરીને પૈસા કમાવવાના વ્યવસાયમાં નહોતા? માઇકલ માર્ક્સ. તેઓ એવું માનતા નહોતા કે જ્યાં સુધી તમારી પાસે PhD ના હોય ત્યાં સુધી ખરેખર પૈસા કમાવવા શક્ય છે. પણ એમોસે તેમને મને એક તક આપવા મનાવી લીધા. મારું માનવું છે કે હું તેઓ દ્વારા રાખવામાં આવેલો પહેલો નોન PhD ટ્રેડર હતો. તેમણે ઓગસ્ટ 1974માં મને $30,000 આપીને શરૂઆત કરાવી હતી. લગભગ 10 વર્ષ પછી મેં તે એકાઉન્ટને $80 મિલિયન માં ફેરવી દીધું હતું. તે ખરેખર ખૂબ જ સારા વર્ષો હતા. જેક શ્વાગર. શું તમે મૂળ $30,000ને ગુણાકાર કરીને $80 મિલિયન કર્યા હતા કે પછી તેમણે વચ્ચે વચ્ચે બીજા પૈસા ઉમેર્યા હતા? માઇકલ માર્ક્સ. શરૂઆતના થોડા વર્ષો પછી તેમણે મને ટ્રેડ કરવા માટે બીજા $1 લાખ આપ્યા. ત્યાર પછી તેઓ હંમેશા પૈસા પાછા ખેંચતા રહ્યા. એ વર્ષોમાં તેઓ વિસ્તરણના તબક્કામાં હતા અને તેઓ તેમના ખર્ચ ચૂકવવા માટે ટ્રેડર્સ પાસેથી વર્ષે 30% ટેક્સ વસૂલતા હતા. જેક શ્વાગર. એટલે કે તમારું એકાઉન્ટ લેવલ જાળવી રાખવા માટે તમારે વર્ષે 30% કમાવવા પડતા. તમારા એકાઉન્ટનો ગ્રોથ જોતા અને ખાસ કરીને આવી મુશ્કેલી વચ્ચે તમારે કોઈક વર્ષોમાં અદ્ભુત વળતર મેળવ્યું હશે. માઇકલ માર્ક્સ. હું વર્ષોના વર્ષો સુધી દર વર્ષે ઓછામાં ઓછું 100% કમાઈ રહ્યો હતો. જેક શ્વાગર. તમારું શ્રેષ્ઠ વર્ષ કયું હતું? માઇકલ માર્ક્સ. મારું શ્રેષ્ઠ વર્ષ 1979 હોવું જોઈએ. તે એક અદ્ભુત વર્ષ હતું. તો મિત્રો, આ હતો માર્કેટ વિઝાર્ડ્સ પુસ્તકમાંથી જેક શ્વાગર અને માઇકલ માર્ક્સના અદ્ભુત ઇન્ટરવ્યૂનો બીજો અને અંતિમ ભાગ. આશા રાખું છું કે માઇકલ માર્ક્સની $30,000 થી $80 મિલિયન સુધીની સફરના અસલી રહસ્યો અને તેમનું રિસ્ક મેનેજમેન્ટ તમને ખૂબ જ ઉપયોગી લાગ્યા હશે. જો તમે પણ તેમના નિયમોને તમારા ટ્રેડિંગમાં અપનાવશો તો ચોક્કસ એક સફળ ટ્રેડર બની શકશો. આજના આ વિડીયોમાંથી તમને કઈ વાત સૌથી વધારે ગમી અને કયો નિયમ તમે તમારા ટ્રેડિંગમાં સૌથી પહેલા લાગુ કરશો તે મને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તેમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને તમારા બધા ટ્રેડર મિત્રો સાથે આને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, એક ખૂબ જ અગત્યની વાત. માત્ર પુસ્તકોમાંથી જ્ઞાન લેવું પૂરતું નથી. આ જ્ઞાનને માર્કેટમાં પ્રેક્ટિકલ રીતે ઉતારવા માટે તમારી પાસે એક શાનદાર અને ભરોસાપાત્ર ડીમેટ એકાઉન્ટ હોવું ખૂબ જરૂરી છે. જો તમે હજુ સુધી તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન નથી કર્યું અથવા તો કોઈ સારા અને એડવાન્સ ફીચર્સવાળા બ્રોકરની શોધમાં છો તો મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ધન અને કોટક નિયો બંનેની લિંક આપેલી છે. ખાસ કરીને જો તમારી ઉંમર 30મી ઓછી છે તો કોટક નિયો તમારા માટે બેસ્ટ છે, કારણ કે અહીં તમને ઝીરો બ્રોકરેજના બેનિફિટ્સ મળે છે. તો અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને તમારું ફ્રી ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરો. જો તમે હજુ સુધી આપણી ચેનલ નિત્ય જ્ઞાનને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, કારણ કે આવા જ નોલેજવાળા અને તમારી ટ્રેડિંગ લાઈફ બદલી નાખે તેવા વિડીયો હું તમારા માટે લાવતો રહીશ. તો મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા જ્ઞાન અને નવી શીખ સાથે. ત્યાં સુધી શીખતા રહો, કમાતા રહો અને